વલસાડમાં ગાંજાના ગેરકાયદે વેપાર પર પોલીસનો સપાટો. વલસાડ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે મોગરાવાડી વિસ્તારમાં દરોડા પાડીને ઓટો રિક્ષામાં ગેરકાયદેસર રીતે વેચાતા ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. વલસાડમાં નશાના કારોબારીઓ સામે પોલીસે લાલાન કરી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ અને તેમની ટીમે મોગરાવાડી ઘરનાળા પાસે આવેલી એક ગલીમાં રેડ પાડી હતી, જ્યાંથી પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે ઘટના સ્થળથી અમિત ઉર્ફ પેન્ડો રસિકભાઈ નિકુડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી વગર પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો મેળવી તેના નાના પડીકા બનાવીને છૂટક વેચાણ કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવી છે કે ત્યાં નશાનો કાળો કારોબાર બજાજ કંપનીની એક ઓટો રિક્ષા, જેનો નંબર GJ15AW7133 છે, તેના દ્વારા ચલાવતો હતો. પોલીસે ઘટના સ્થળેથી 302 ગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત ₹15,100, એક બજાજ ઓટો રિક્ષા જેની કિંમત ₹2 લાખ અને ગાંજો પીવા માટેની 4 નંગ ચિલ્લમ અને પ્લાસ્ટિક બોક્સ અને રોકડા મળી કુલ 2,500, એક વિવો કંપનીનો મોબાઈલ કિંમત ₹200 અને પડીકા બનાવવા માટેની પ્લાસ્ટિકની ખાલી થેલીઓ મુદ્દામાલ સ્વરૂપે જપ્ત કરી છે. પોલીસે કુલ 2,16,600નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં એક આરોપી પ્રશાંત તિવારી રહે મોગરાવાડી વલસાડનું નામ પણ સામે આવ્યું છે, જેને પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બંને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સિટી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર RH વાળાના માર્ગદર્શન હેઠળ આગળની વધુ તપાસ શરૂ કરી છે. વલસાડમાં પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે આગળ શું અપડેટ આવે છે તે જોવું રહ્યું.